એક જણો 12 જગ્યાએ છોકરી જોવા ગયો, તો 12 જગ્યાએથી ના પાડી, ક્યાંક ઓલા ના પાડે, ક્યાંક આવડા લોકો ના પાડી દે, ન ગમે એટલે 13મી જગ્યાએ ગયો. ત્યાં 13મી જગ્યાએ જોવાય ને, તો ત્યાં છોકરી આવી ચા લઈને, ચાના કપ લઈને, એટલે કાળી કૂબડી ને એકદમ કાળી ડામરના ટીપણા જેવી. એટલે 4 કપ ડીશમાં ઓલી ટ્રેમાં લઈને આવીને, તે 3 કપ વ્હાઈટ હતા ને 3 કપ વ્હાઈટ હતા ને 1 કપ બ્લેક હતો. એટલે ત્યાં ઓલો ઊભો બેઠો શું કહે કે આ કે અવ્યવસ્થિત કહેવાય, કે આ કે બરાબર ન કહેવાય, આ કે અવ્યવસ્થિત છે એમ. ત્યાં તો ઓલે કે ભાઈ મહેમાન છે, હાલો ને એમ કરીને જવા દીધું એ લોકોએ. એટલે બધા બેઠા અને વાતચીત કરીને ઓલા કે તમારા દીકરાને કે અમારા દીકરાને કંઈ વાતચીત કરવી હતી, કાંઈ સમય પ્રમાણે કે વાત કરી શકો તમે, જો કે તમારે કરવી હોય તો એ કે હાલો મહેમાન કે આપણે 2 મિનિટ બહાર વ્યા જાય, કે છોકરાઓ ભલે એકલા વાત કરી લે. એટલે છોકરાને બેને રૂમમાં બેઠે, ઓલો છોકરો અંદર ગયો ને, એ છોકરીએ કીધું કે તમે કે દુઃખ ન લગાડતા, ખોટું ન લગાડતા, એ કે પણ કે તમે મને પસંદ નથી એમ. તો ઓલો એટલું બોલે ઓલી છોકરી, તો ઓલો છોકરો રોવા માંડ્યો. તે ઓલી છોકરી ગળગળી થઈ ગઈ કે તમે કે રડો છો શું કામ, કે રોવો છો શું કામ, એવડી મોટી દુનિયા છે કે એમાં ક્યાંક ને ક્યાંક કે તમને મળી નહીં રહી, કે મેં ના પડતી, કે મારી ઉપર થોડું હતું એ કે બધું. તો ઓલો કે તે હવે કે ના પડે તો બીજા કે ક્યાંથી કે આ પાડે, કે તું એક તો કે કાળી કુબડી, કે શીબલા જેવું નાક, એમાં કે ડામરના તીપણા જેવી, તો તું તે ના પડે કે બીજા કે હું હવે આ પાડવાના છે. હવે તો કે મારા ગ્રીન મેરેજ થાય એની આશા રાખું છું, કે એની સિવાય બીજો કે મારો મેળ પડે એમ નથી. તો પછી ઓલી છોકરી ટપકી કે ગ્રીન મેરેજ એટલે હું, ઓલો કે મૂંગી મારી, કે હું મારી લીલ ભણે ને એની વાત કરું છું. એ કે નહીં કે હવે કે મારા બાપાને મારે કેવું જ જોઈએ, કે મારી કે જીવતા જ કે લીલ ગ્રીન મેરેજ કરી નાખો, બાકી કે મેર્યા પછી કે હું પાણી પીવા એવું આવું એવું કે મને નથી લાગતું જોતા. હા ને ઘણી જગ્યાએ થાય એવું, હાશી વાત, છોકરીઓ એટલી નથી મળતી એમ. 2 જણા બેઠા ને વાતો કરતા કે તમારા છોકરાની કે સગાઈ થવાની હતી, કે એનું શું થયું એમ. કે ક્યાં કે જોઈ પણ કે છોકરી સારી નથી મળતી એમ. તો એક ભાઈ કે કોલેજ છૂટે ત્યારે કે અહીંયા ઊભા રહેતા હોય કે છોકરી કે જોઈએ એટલી મળે. ઓલો કે ઘર ભેગો થા એની નાની વાત નથી કરતા, કે કોલેજની આ સગાઈ માટેની છોકરીની વાત કરીએ, તો કે કોકના કે બીજાના પગ ભંગાવી કારણ વગેરેનો.